Hello friends, myself Aryan Patel. Welcome to the fifth lecture of the course CC Math 503. Last time આપણે અલગ મેથડ જોઈ હતી CF શોધવાની અને એક્ઝામ્પલ્સ પણ જોયો હતો. હવે અહીં આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ આ છે આપણી પાસે જેને સોલ્વ કરીએ. ચાલો. તો d is to 4y by dx is to 4 minus 4 times d cube y by dx cube plus 8 times d square y by dx square minus 8 times dy by dx plus 4y is equal to 0. સપોઝ આપણને આવું ડિફરન્શિયલ ઇક્વેશન અહીં આપેલું છે તો આને સોલ્વ કરવું છે. તો જનરલી પહેલા આપણે શું કરીએ છીએ ને કેપિટલ D ઓપરેટરના સ્વરૂપમાં લખીએ છીએ. તો આને લખીએ d raised to 4 minus 4d cube plus 8d square minus 8d plus 4y commonly બહાર લખીએ સાઈડ. તો આ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે જેને આપણે ઇક્વેશન નંબર 1 આપીએ. ચલો અહીં હવે અહીં પહેલું કામ કરીશું ઓક્ઝિલરી ઇક્વેશન લખવાનું. તો ધ ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ તો ઓક્ઝિલરી ઇક્વેશન કઈ રીતે લખીએ છીએ આપણે? તો અહીં જે d ઓપરેટર છે d જે છે એની જગ્યાએ આપણે m લખીએ છીએ ને અને એ રીતે ઇક્વેશન બનાવીએ છીએ. તો m raised to 4 minus 4m cube plus 8m square minus 8m plus 4 is equal to 0. ચલો આ આપણું ઇક્વેશન છે જે ઓક્ઝિલરી ઇક્વેશન કહીએ છીએ. હવે એને સોલ્વ કરવું છે. સોલ્વ કરવું છે તમે લાસ્ટ ટાઈમ તમને એક મેથડ સમજાવી હતી કે 4 ડિગ્રી કે એના કરતા હાઈ ડિગ્રી વાળું ઇક્વેશન તમારી પાસે આવેલું હોય તો જનરલી પહેલી ટ્રીક શું કરો છો તમે? તો જે છેલ્લું એક કોન્સ્ટન્ટ ટર્મ છે એને સિલેક્ટ કરો છો. કોન્સ્ટન્ટ ટર્મ અહીં આપણી પાસે 4 છે અને 4 ને ડિવાઈડ કરતા તમે ઇન્ટિજર લો છો. m divides 4 કયા આવે? m is equal to plus or minus 1 plus or minus 2 plus or minus 4 અને આ તમે અંદર મૂકીને ચેક કરો છો. જો સેટિસ્ફાઈ થતું હોય તો તમને એક ફેક્ટર અહીં મળવાની અહીંથી મળી શકે અને એટલે તમે આખી પ્રોસેસ આગળ લઈ જઈ શકો. ઓકે, તો તમે મૂકશો. મેં આ વેરીફાઈ કરેલું છે, તમે વેરીફાઈ કરજો. તમે પ્લસ ઓર માઈનસ 1 મૂકશો, પ્લસ ઓર માઈનસ 2 મૂકશો, પ્લસ ઓર માઈનસ 4 મૂકશો, એ ગમે તે વેલ્યુ મૂકશો આ 0 આપશે નહીં. એનો મતલબ કે આ ટ્રીક અહીં ફેલ જાય છે. આ જે ટ્રીક છે એ અહીં ફેલ જાય છે. તો હવે આ નવી મેથડ જોઈએ. નવી મેથડ અહીં જોઈએ. તો અહીં આ દાખલો જે છે એ દાખલાની અંદર તમે એક કામ કરો. અહીં આ જે m raised to 4 છે ને તો m સ્ક્વેર વડે આખી અહીં આ બંને બાજુ ભાગી લો તો તમને અહીં આ પ્રકારે જોવા મળશે. આપણે જોઈએ. ચલો અહીં બંને બાજુ શું કરીએ છીએ? m સ્ક્વેર વડે ભાગીએ છીએ. તો ડિવાઇડિંગ both sides by m square. m square વડે બંને બાજુ ભાગીએ છીએ તો શું થશે? m square વડે ભાગીએ તો m square minus 4m plus 8 થશે minus શું થશે? 8 by m plus 4 by m square is equal to 0 થશે. આ એક નવી મેથડ છે. જુઓ તો ચલો અહીં આપણે શું કરીશું હવે? તો પહેલા m square અને 4 માં m square ને નજીક લઈ જઈશું. m square plus 4 upon m square માઈનસ હવે આ m વાળા m અને 1 upon m વાળું ટર્મ નજીક લાવીએ. પણ અહીં 4 છે અને અહીં 8 છે તો 4 કોમનલી બહાર કાઢી દઈએ ને તો શું હશે? m પ્લસ આ એક્ચ્યુઅલી અહીં માઈનસ માઈનસ વાળા ટર્મ છે બંને હે ને. તો મેં માઈનસ બાર લખ્યા છે એટલે શું લખાશે? પ્લસ 2 upon m અને કોન્સ્ટન્ટ ટર્મ 8 is equal to 0. તો અહીં આપણને આવું મળે છે. અહીંયા મેથડ સમજો. આ 4 ડિગ્રીનું ઇક્વેશન કે આ ઇક્વેશન સોલ્વ કરવાની મેથડ છે જેને સમજજો. અહીં આપણે શું કર્યું? બંને બાજુ m સ્ક્વેર વડે ભાગ્યા છે એટલે તમને આવું અહીં જોવા મળે છે. જેથી આગળ શું થશે? જુઓ અહીં m + 2 upon m છે તો અહીં m + 2 upon m લાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ અહીં m + 2 upon m છે તો અહીં m + 2 upon m લાવી દઈએ તો આપણું આખી જે પોલિનોમિયલ છે, પોલિનોમિયલ ઇક્વેશન છે એ કેવું થઈ જાય? m + 2 upon m વાળું થઈ જાય. પછી m + 2 upon m ને આપણે કંઈક નામ આપીને આગળ જઈ શકીએ. ઓકે, તો એવું કરીએ. ચાલો તો અહીં તમને શું જોવા મળે છે? m² + 4 upon m² છે. તો એને આપણે કઈ રીતે લખીશું? તો જો એ એક્ચ્યુઅલમાં તમે a² + b² જેવું દેખાય અને a² + b² બરાબર તમે આવું લખી શકો a + b² - 2ab. કઈ રીતે લખી શકો? તો તમે આવી ફોર્મ્યુલા જાણો છો. a + b² is equal to શું જાણો છો? a² + 2ab + b². તો માટે a² + b² ને કરતા બનાવો. a² + b² ને કરતા બનાવીએ તો આ 2ab પેલી બાજુ જાય તો a + b² - 2ab લખાય ના લખાય? તો
તો આ આપણી પાસે ફોર્મ્યુલા છે કઈ ફોર્મ્યુલા a² + b² બરાબર a + b² - 2ab વાળી તો એ ફોર્મ્યુલા પ્રમાણે અહીં જુઓ a ની જગ્યાએ કોણ કામ કરે છે અહીં a² + b² જોઈએ તો a² એટલે અહીં a કોણ છે m એ b² એટલે b કોણ છે 2/m તો અહીં આ ફોર્મ્યુલામાં મૂકીએ ચલો a² + b² જેવું છે ને તો અહીં a ની જગ્યાએ કોણ છે m છે અને b ની જગ્યાએ 2/m છે તો શું લખીશું m + 2/m હોલ સ્ક્વેર માઈનસ 2ab a કેટલા છે m b કેટલા છે 2/m minus 4 times m plus 2/m plus 8 is equal to 0 આટલા સુધી પહોંચ્યા આપણે તો જો અહીં m plus 2/m છે અહીં પણ m plus 2/m છે તો એને આપણે નામ આપી દઈશું કંઈક ને પછી ચલો આગળ જઈએ તો હજુ સિમ્પ્લિફાઈ કરીને લખીએ આપણે તો m આપણી પાસે છે આવું છે m plus 2/m whole square આ વચ્ચેનું મધ્યમ પદ છે એટલે એને લખી -4 times m plus 2/m હવે જો અહીં m અને m જતા રહે છે એટલે અહીં કેટલા થશે કોન્સ્ટન્ટ થશે ને -4 થશે તો કોન્સ્ટન્ટ ની અંદર એક થશે તો 8 અને -4 એટલે +4 થાય સો +4 is equal to 0 હવે જુઓ તમને આ ઇક્વેશન કયા વેરીએબલમાં દેખાય છે m plus 2/m માં દેખાય છે તો m plus 2/m માં દેખાય છે તો m plus 2/m બરાબર t નામ આપી દો ને તો શું થઈ ગયું સે m plus 2/m બરાબર t અને t નામ આપી દો તો કયું ઇક્વેશન તમારી પાસે દેખાય છે એક દ્વિઘાત સમીકરણ દેખાય છે d² - 4t + 4 is equal to 0 જોવા મળે છે હવે આને તો તમે જાણો છો આને આ તો દ્વિઘાત સમીકરણ છે ને આને તમે જાણી શકો કયા ફેક્ટર પડે છે t - 2t - 2 અથવા તો આને લખાય t - 2 નો સ્ક્વેર = 0 શું લખાય t - 2 નો સ્ક્વેર = 0 પણ અહીં t - 2 નો સ્ક્વેર = 0 થયો હે તો t બરાબર 2 કેટલી વખત થયા બે વખત થયા તો 22 તમને જોવા મળે છે એક કામ કરીએ અહીં છેલ્લે અહીં આના કરતા આપણે આવું લખીએ t = 2 ટ્વાઇસ છે ને ચાલો ચાલો એ રીતે રાખીએ સો m plus 2/m t બરાબર 2 છે ને તો t બરાબર તમે નામ કોને આપ્યું m plus 2/m is equal to 2 પણ એ કેવા છે પણ અહીં નામ તમે t ટ્વાઇસ છે ને એ રીતે આવશે એટલે કામ કરીએ આપણે આને t એમને રાખી અને સોલ્યુશન ને રીતે નથી લખવું અહીં અંદર t લખી દઈએ m plus 2/m minus 2 whole square is equal to 0 चलो तो इशू થશે एक्चुअली m square plus લસા લોઈ લસા લેશું લસા કેટલો આવશે નીચે m આવશે m square plus 2 minus 2m whole square is equal to 0 so total इशू થશે m square minus 2m plus 2 નીચે જે છે એ અહીં લાવશો એટલે મલ્ટીપ્લાય થશે તો 0 થશે એટલે તમે આવું લખી અહીં લાસ્ટલી તમને શું જોવા મળે છે m જો આ જે છે એ 0 મળે છે પણ કેટલી વખત છે 2 ટાઈમ છે તો એનો મતલબ કે અહીં આ m શોધવો છે આ તો ક્વોડ્રેટિક ઇક્વેશન છે તો -b ± b² વાળી ફોર્મ્યુલા છે ને ક્વોડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરવાની આવી ax² + bx + c = 0 ઇક્વેશન હોય અને આને સોલ્વ કરવું હોય તો તમારી પાસે ફોર્મ્યુલા હોય ને x = -b ± √b² - 4ac / 2a એ ફોર્મ્યુલા પ્રમાણે લખીએ તો અહીં m કેટલા થશે -b b ની જગ્યાએ કોણ છે -b તો -b + 2 થાય ± √b² b² એટલે કેટલા થશે 4 - 4ac એટલે -4ac કેટલા થાય -8 / 2 તો અહીં આપણને થશે 2 ± વર્ગમૂળમાં કેટલા થાય 4 - 8 -4 થાય -4 નું વર્ગમૂળ શું થાય પ્લસ -4 નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 થાય પણ માઈનસ નું વર્ગમૂળ i થાય ને એટલે 2i થશે બીકોઝ આપણે જાણીએ છીએ કે -1 નું વર્ગમૂળ કેટલું થાય i થાય એટલા માટે ± 2i જેવું
નીચે કેટલા આવશે 2 તો લાસ્ટલી આપણને મળે છે 1 ± i પણ આ જે તમે m લખો છો ખાલી m² - 2m + 2 બરાબર 0 નો આન્સર લખો છો પણ એ તો સ્ક્વેર છે તો આ તમને જે મળે છે એ કેટલી વખત મળે છે એમ કહેવાય બે વખત મળે છે એનો મતલબ કે તમને આ કોમ્પ્લેક્સ કન્જ્યુગેટની જે પેર મળી છે એ કેટલી વખત છે બે વખત છે ટ્વાઇસ તો પછી હું સોલ્યુશન એ પ્રકારે લખીશ તો ધ જનરલ લાસ્ટલી આપણે લખવાનું આવ્યું ધ જનરલ સોલ્યુશન of equation 1 is કઈ રીતે લખીશું સોલ્યુશન ચલો તો y is equal to સોલ્યુશન y કઈ રીતે લખીશું તો અહીં કોમ્પ્લેક્સ કન્જ્યુગેટની પેર મળી છે ને પણ કેટલી વખત છે બે વખત છે તો e raised to alpha x વેલ્યુ તો લખીએ છીએ આપણે આલ્ફા ની જગ્યાએ કોણ છે અહીં 1 છે અને કોની સાથે સરખાવો આલ્ફા ± i બીટા સાથે સરખાવો કોને 1 ± i ને जो 1 ± i જે છે ને એની કોની સાથે સરખાવો આલ્ફા ± i બીટા સાથે સરખાવો તો આલ્ફા કેટલા દેખાય છે 1 અને બીટા પણ કેટલા દેખાય છે બાજુમાં કશું નથી તો 1 સમજવાના તો બીટા કેટલા છે 1 તો આલ્ફા 1 છે અને બીટા 1 છે તો અહીં આપણે e raised to alpha x એટલે e raised to કેટલા લખીશું x લખીશું ઓકે અને આમ એક વખત જો સોલ્યુશન આમ એક વખત આ તમને આ પેર મળતી હોય તો એકલા કોન્સ્ટન્ટ c1 લખીએ છીએ પણ અહીં બે વખત મળે તો આપણે શું લખીશું c1 + c2x * cos βx cos β ની જગ્યાએ કોણ છે બીટા ની જગ્યાએ 1 છે તો cos x + c3 + c4x sin x કારણ કે બીટા અહીં 1 છે તો આ તમારા ઇક્વેશન 1 જે છે એનું સોલ્યુશન થયું ધ જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન 1 ઇઝ ધીસ ઓકે જોઈ લો ચલો તમને ફરીથી એકવાર સમજાવી દઉં એક્ચ્યુઅલી આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હતું એને મેં પહેલા શું કર્યું ઓક્સિલરી ઇક્વેશન લખ્યું ઓક્સિલરી ઇક્વેશન જે લખ્યું એમાં પહેલી જે ટ્રીક હતી આપણી હે ને ચાર જે નંબર છે ને જે ડિવાઇડ કરે નંબરો મૂકીને ચેક કરવાની મેથડ ફેલ જાય છે માટે અહીં નવી મેથડ આપણે યુઝ કરી કઈ નવી મેથડ યુઝ કરી તો બંને ચાર ઘાતનું ઇક્વેશન હતું તો મેં શું કર્યું બંને બાજુ m² વડે ભાગ્યા m² વડે ભાગ્યા એટલે તમને એ આવું તમને જોવા મળે છે હે ને પછી તમે શું કર્યું m² અને 1/m² વાળું પદ એક બાજુ લઈ ગયા m 1/m ટાઈપના પદ એક સાઈડ લઈ ગયા બરાબર છે એક m 1/m ટાઈપના એમ એ પદને એક સાઈડ લઈ ગયા પછી તમે અહીં m + 2/m જો અહીં દેખાતું હતું તો એવું અહીં સ્વરૂપ જોવાનો પ્રયત્ન કર્યો અને એથી તમે એને નામ આપી શકતા હતા આગળ જઈને એટલા માટે તમે m + 2/m તો અહીં m + 2/m જોવાનો પ્રયત્ન કર્યો તો અહીં છેલ્લે જોવા મળ્યું એટલા માટે પછી એને t નામ આપ્યું t નામ આપ્યા પછી અહીં સિમ્પ્લિફાઈ કર્યું હે અને t = m + 2/m મૂક્યા પછી અહીં સિમ્પ્લિફાઈ કર્યું એટલે m² - 2m + 2 નો સ્ક્વેર મળ્યો અને એ ક્વોડ્રેટિક ઇક્વેશન ના જે રૂલ્સ હોય એ ફોર્મ્યુલા પ્રમાણે આપણે આ મેળવ્યું પણ ઉપર પાવર 2 છે એટલે ટ્વાઇસ મળે અને એના આધારે આપણે સોલ્યુશન લખ્યું ચલો હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ આ એક્ઝામ્પલ ની અંદર આપણે ઇક્વેશન કયું આપ્યું છે d6 + 9d4 + 24d² + 16y = 0 એને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ તો પહેલા શું કરીશું ઓક્સિલરી ઇક્વેશન લખીશું ને પહેલા શું લખીએ છીએ આપણે ઓક્સિલરી ઇક્વેશન લખીએ તો d = m લખીને ઓક્સિલરી ઇક્વેશન લખીએ તો the auxiliary equation is કયું થશે તો m6 + 9m4 + 20m2 + 60 = 0 આ આપણું ઓક્સિલરી ઇક્વેશન થયું ચલો આને સોલ્વ કરવું છે તો અહીં તો 6 ડિગ્રીનું ઇક્વેશન છે 4 નહીં 6 ડિગ્રીનું ઇક્વેશન તો 6 ડિગ્રીનું ઇક્વેશન સોલ્વ કરવું તો અઘરું જ હોય ને પણ અહીં એક ટ્રીક હશે જેથી તમે સોલ્વ કરી શકતા હશો તો જો અહીં m² છે m નો 4 પાવર છે m ની 6 પાવર છે તો આ શું થયું m² થાય આ m નો શું થયું સ્ક્વેર થયો અને બાજુમાં શું છે m² ની 3 પાવર છે સમજ પડી તમને તો પછી m² = t નામ આપી દેજો તો આગળ જઈ શકાય તો આપણે પહેલા આને કઈ રીતે જોઈએ m6 ને m6 ને આ રીતે જોઈએ આપણે
m² ની 3 પાવર આને કેતે જોઈશું m² ની 2 પાવર પ્લસ 24 m² પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં આપણે શું કહીશું સે m² બરાબર t. m² બરાબર t કીધું તો શું થાય t³ પ્લસ 9t² પ્લસ 24t પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે તમે 6 ડિગ્રી નું ઇક્વેશન હતું એમાંથી કેટલી ડિગ્રી પર આવી ગયા 3 ડિગ્રી અડધી ડિગ્રી નું ઇક્વેશન થઈ ગયું ને તો 6 માંથી 3 માં આવી ગયા. તો હવે આપણે અહીં સોલ્વ કરવું થોડું સહેલું પડશે ને. તો આપણી જે ટ્રીક છે હવે પહેલી ટ્રીક તો આપણી આ છે કે 16 જે કોન્સ્ટન્ટ ટર્મ છે એને ડિવાઈડ કરતા નંબરો આપણે વેરીફાઈ કરીએ છીએ. તો 16 જે છે એને ડિવાઈડ કરતા ઇન્ટીજર્સ નક્કી કરો પહેલા. તો કયા આવશે m બરાબર ±1. પછી બાકીના લખીશું પહેલા એક એક ચેક કરીએ. 1 આવે છે ચેક કરો. m બરાબર 1 મૂકો પહેલા. તો 1 + 9 + 24 નહીં થાય ને બીકોઝ બધા જ પોઝિટિવ થવાના છે. તો 1 તો સીટેબલ અહીં આવશે એમ તો નહીં. તો m બરાબર 1 મૂકવાથી 0 થવાના નથી. હવે m બરાબર -1 મૂકો. -1 મૂકવાથી શું થાય છે તો પહેલું -1 થાય બીજું 9 થશે પછી 24 અને આ સોરી -24 અને +16 થાય તો 16 9 25 + 25 0 થઈ જશે ને. m બરાબર -1 મૂકવાથી 0 થાય છે. એનો મતલબ કે આ સેટ થાય છે. તો કયો ફેક્ટર મળશે તમને m+1 ફેક્ટર મળશે. સોરી m t મો છે ને ઇક્વેશન એટલે અહીં t હે ને અહીં આપણું ઇક્વેશન t મો છે એટલે t. તો એક ફેક્ટર કયો તમને મળશે t+1 મળશે. તો ચલો અહીં એક ફેક્ટર આપણી પાસે t+1 મળી ગયો છે એટલે આપણે આપણી પ્રોસેસ આગળ લઈ જઈ શકીએ. ઓકે સો અહીં હું t+1 એક ફેક્ટર મૂકી દઉં છું. ઉપર t³ છે તો બાજુમાં કેટલા હોવા જોઈએ t². તો ઉપર શું થશે t³ + t² થશે. પણ એક્ચ્યુઅલી ઉપર 9t² છે તો સેટ કરવા પડે. કેટલા કરીશું 8t² લખીશું. 1t ઘટાડી નીચે મૂકી દો તો 8t * t+1 8t * t+1 તો ઉપર એક બધાનું પદ મળશે 8t અને સેટ કરો ઉપર તો 24t છે. તો કેટલા એડ કરવા પડે 16t તમારે એડ કરવા પડે હે ને. 1t ઘટાડી નીચે મૂકો તો 16 બાજુમાં t+1 મૂકો તો તમને લાસ્ટલી મળે છે 16 ઉપર 16 છે યસ. તો ઓકે છે આપણી કેલ્ક્યુલેશન. તો અહીં તમને શું જોવા મળે છે t+1 બધા પદની અંદર જોવા મળે છે. તો t+1 ને કોમન કાઢો t+1 * t² + 8t + 16 is equal to 0. ઓકે ચલો અહીં આપણી પાસે છે t+1 ઇન્ટુ આ t² + 8t + 16 છે. તો એક્ચ્યુઅલી શું છે t+4 નો સ્ક્વેર છે. t+4 નો સ્ક્વેર છે. હવે અહીં આપણે સિમ્પ્લિફાઈ કરી દીધું છે. ખાલી t બરાબર મૂકવાનું આવ્યું હે ને. તો t બરાબર m² હવે મૂકી દો આપણે જે નામ આપ્યું છે. તો t બરાબર m² મૂકીએ તો m² + 1 * m² + 4 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો અહીં m² + 1 બરાબર 0 આપશે. આ શું કહે છે કે m² + 1 બે નંબરનો ગુણાકાર 0 હોય એનો મતલબ એવો થાય કે બંનેમાંથી એક 0 છે. કાં તો m² + 1 0 હશે અથવા તો m² + 4 નો સ્ક્વેર 0 હશે. એનો મતલબ એવો થયો કે m² બરાબર -1 હશે ને. તો આના પરથી કયો રૂટ મળશે m² બરાબર -1 હોય. m² બરાબર -1 હોય તો m કેટલા થાય ± i થાય ને. કારણ કે -1 નું વર્ગમૂળ શું થાય i થાય. અથવા અહીં m બરાબર કેટલા મળશે ± 2i મળશે કારણ કે 4 છે ને. તમે સમજો m² + 4 0 છે. m² + 4 0 છે એનો મતલબ કે m² કેટલા થાય -4. તો m કેટલા થશે ± 2i હે ને. કારણ કે -1 નું વર્ગમૂળ i થાય અને 4 નું વર્ગમૂળ 2 થાય. તો ± 2i થશે. પણ અહીં ખાસ ધ્યાન રાખજો કે ઉપર સ્ક્વેર છે એટલે આ કેટલી વખત મળતું છે મળે છે કહેવાય 2 વખત હે ને. એ 2 વખત મળે છે કારણ કે ઉપર સ્ક્વેર છે. ચલો તો અહીં આપણને રૂટ મળી ગયા છે. આપણું જે ઇક્વેશન હતું એના રૂટ મળી ગયા છે. તો હવે જનરલ સોલ્યુશન લખી શકીએ. તો અહીં આપણને રૂટ કયા મળ્યા છે તો અહીં એક કોમ્પ્લેક્સ કોંજ્યુગેટની પેર મળી છે બરાબર છે આલ્ફા + 1 પણ આ એક વખત છે ને આ પેર મળી છે 2 વખત છે. તો એ આધારે આપણે સોલ્યુશન લખીશું.
તો હવે જનરલ સોલ્યુશન લખવાનું આવ્યું. ઓકે, તો ધ જનરલ સોલ્યુશન of equation 1 is, કયું લખીશું? y is equal to, ચલો આના આધારે કયું લખાય? તો આને આલ્ફા પ્લસ ઓર માઈનસ i બીટા સાથે સરખાવો તો આલ્ફા કેટલા છે? 0. આલ્ફા કેટલા છે? 0 અને બીટા કેટલા છે? 1. તો એ આધારે સોલ્યુશન શું લખીશું? e raised to alpha x એટલે કે 0x c1 cos બીટા, બીટા એટલે અહીં 1 છે, તો c1 cos x c2 sin x થશે. તો આ જે પેર છે એના આધારે તમને આ લખ્યું. હવે આના આધારે શું લખી શકાય? તો ત્યાં આલ્ફા કેટલા છે? અહીં પણ આલ્ફા 0 છે, પણ બીટા કેટલા છે? 2 છે. તો આલ્ફા 0 છે માટે અહીં પણ તમે શું લખશો? e raised to 0x. પણ એક વસ્તુ ધ્યાન રાખો, અહીં cos બીટા 2 છે એટલે cos 2x આવશે અને sin 2x આવશે. અને બીજી એક વાત કે આ જે પેર મળી છે બે વખત મળી છે એટલે એકલા કોન્સ્ટન્ટ લખવાના નહીં. તો એ શું લખીશું? c1 c2 યુઝ થઈ ગયા છે ને, તો હવે અહીં શું લખીશું? c3 c4x લખીશું અને બાજુમાં લખીશું c5 c6x લખીશું. હે, બાજુમાં શું લખીશું? c5 c6x લખીશું. તો આ આપણું આ જે ડિફરન્શિયલ ઇક્વેશન તમને આપ્યું હતું એનું જનરલ સોલ્યુશન થયું. ફરીથી એકવાર સમજાવી દઉં કે આપણને એ ડિફરન્શિયલ ઇક્વેશન જે આપ્યું હતું એનું ઓક્ઝિલરી ઇક્વેશન 6 ડિગ્રીનું છે. તો એક કામ કર્યું, એને અહીં સરસ એક ટ્રીક જોવા મળી કે બધી m2 ની પાવર તરીકે જોવા મળે છે ટર્મ્સ. તો બધા એ તે જોયા આપણે. પછી m2 બરાબર t નામ આપ્યું, m2 બરાબર t નામ આપ્યું તો ઇક્વેશન તમારું 3 ડિગ્રીનું થઈ ગયું, 3 ડિગ્રીનું થઈ ગયું. અને પછી આપણે વેરીફાઈ કર્યું કે 16 ને ડિવાઇડ કરતા નંબરો વેરીફાઈ કર્યા તો 1 t બરાબર -1 મૂકવાથી 0 થતું હતું, તો એટલા માટે t + 1 એક ફેક્ટર આવ્યો. તો t + 1 ફેક્ટરના આધારે તમે આટલા પહોંચ્યા અને પછી t મૂકી દીધો અને t મૂકીને એ જોયું તો અહીં m2 + 1 0 હોય અથવા તો આ 0 હોય ને. તો m2 + 1 0 હોય તો m2 બરાબર -1 હોય અને m2 બરાબર -1 હોય તો m કયા થાય? ± i થાય. અહીં m2 + 4 0 હોય તો m2 બરાબર -4 હોય તો m બરાબર ± 2y થાય. પણ અહીં twice મળે કારણ કે ઉપર પાવર 2 છે. પછી અહીં જુઓ અને કમ્પેર કર્યા તો આલ્ફા ± i બીટા સાથે સરખાઈ ગઈ છે. તો આલ્ફા 0 છે, બીટા 1 છે, હે. તો આલ્ફા 0 મૂક્યા અને બીટા 1 મૂક્યા અને એક વખત હતું એટલે ઓન્લી કોન્સ્ટન્ટ c1 અને c2 આયા. અહીં આલ્ફા 0 છે અને બીટા 2 છે. તો આલ્ફા જુઓ 0 મૂક્યા, બીટા 2 મૂક્યા, cos 2x sin 2x. પણ આ જે પેર છે ટ્વાઇસ મળતી હતી માટે અહીં ઓન્લી કોન્સ્ટન્ટ લખવાની જગ્યાએ આપણે c3 + c4x અને c5 + c6x લખ્યું. તો જોયું